વાર્તા કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કાગ માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ। એક ચતુર કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે, ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય, પછી નદીને કિનારે જઈ ઝાડ પર બેસી નિરાંતે ખાય। તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ। ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો। થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા। બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે। બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને તાકાત ઘણી એટલે સહેલાઈથી તે આ કામ કરે। બગલા તરફથી મળતા માછલાનો સ્વાદ કાગડાને દાઢે વળગ્યો। એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે, નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે। એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો। પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા, એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો। છીછરા પાણીમાં પડતા વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ। મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા, પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા। કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો। કલવો કાગડો શરમાઈ ગયો। બગલો જતા જતા એને કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કાગ માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ। કાગડાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ કરવું એટલે મોટી આફતને સામેથી બોલાવવી।